લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા યુવાનો કે જે નવા મતદારો બનવા જઈ રહ્યા છે તેઓ તેમના વિસ્તારમાં વિધાનસભા લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા નેતાઓને કેટલા ઓળખે છે તે જોઈએ. વોર્ડ કયો છે? કયા વિસ્તારમાં રહો છો? વલસાડ. આપના જે ધારાસભ્યના સાંસદ કોણ છે ખબર છે? ના. લોકસભાના સાંસદ કોણ છે ખબર છે? આપણા રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે? દ્રૌપદી મુર્મુ. અને ઉપરાષ્ટ્રપતિ? આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ખબર? ભૂપેન્દ્ર પટેલ. અને ગૃહમંત્રી કોણ છે ખબર છે દેશના? અમિત શાહ. અને ગુજરાતના આપ કયા વોર્ડમાંથી આવો છો? અમદાવાદ સાહેબ. આપના ધારાસભ્ય કોણ છે? નહીં ખબર. તો આપણા જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો આપણા સાંસદ કોણ છે ખબર છે? અમિત શાહ. નહીં ખબર. આપ જે ઇલેક્શન થઈ ગયા પછી જે નેતાઓ છે તમારા વિસ્તારમાં આવતા હોય છે, ચૂંટાયેલા હોય છે? ના, નથી આવતા. મતે જે લોકસભાનો સાંસદ છે એ કેવો હોવો જોઈએ? પહેલા તો આપણે ઇલેક્શનમાં વોટ આપી દઈએ ત્યાં સુધી તો બધા આવતા હોય નેતા ને બધા ત્યાં સુધી બહુ કહેતા હોય અમે આવું કરશું ને આવું કરશું, ફાર્મર ને એવું કહેતા હોય. પછી તો કશું નહીં, બધું પૂરું થઈ જાય, બધું કીધેલું ને બધું કશું કોઈ ના આવે. અત્યારે કોઈ જે સ્થાનિક ચૂંટાયેલા જે આવતા હોય છે? અત્યારે ગામડામાં તો નથી આવતા બહુ કોઈ. ગામડામાં નથી આવતા. આપ જે વિસ્તારમાં રહો છો ત્યાંના જે ધારાસભ્ય છે એ આવતા હોય છે? બહુ નથી આવતા કોઈ આવે નહીં બહુ, ખાલી કહેતા હોય. કામ થવા જોઈએ ચૂંટાયા ત્યારે, એ પછી કામ થાય છે કે નહીં થતા? એ તો ખબર નહીં મને, કેમ કે હું બહાર રહેતી હોઉં, હોસ્ટેલમાં ભણતી હોઉં એટલે. બેન, આપનો વોર્ડ કયો છે? વાસના. આપણા જે ધારાસભ્ય ચૂંટાયેલા હોય છે એ વિસ્તારમાં આવતા હોય છે? હા, આવે છે. કોણ છે ખબર છે? મેહુલ શાહ ને અમિત શાહ. અને જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો લોકસભાના જે સાંસદ છે એ કોણ છે ખબર છે? નવા જે ચૂંટાયેલા જે આવે છે પ્રતિનિધિ એ કેવા હોવા જોઈએ આપના મતે? એમને પૂછો. રાષ્ટ્રપતિ કોણ છે ખબર છે આપણા દેશના? જે આપણા જે દેશના જે ગૃહમંત્રી છે એ કોણ છે ખબર છે? અમિત શાહ. અને આપણા જે મુખ્યમંત્રી કોણ છે ખબર છે ગુજરાતના? હા, ભૂપેન્દ્ર પટેલ. આપ કયા વોર્ડમાંથી આવો? સેમ વાસના. આપણા જે ધારાસભ્ય છે એ ચૂંટાયા પછી તમારા વિસ્તારમાં આવે છે? હા, આવે છે. અત્યારે જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો આપ કેવા ઈચ્છી રહ્યા છો કે એવા ધારાસભ્ય જે લોકસભાના જે સાંસદ છે એ ચૂંટાયેલા કેવા હોવા જોઈએ? બસ જે એમની પ્રોમિસીસ કરે એ કમ્પ્લીટ કરવા જોઈએ અને હેલ્પફુલ થવા જોઈએ બધી જનતાને. અને આપણે ઇફ કઈ કમ્પ્લેન લઈને જઈએ તો ઇમિડિયેટલી સોલ્વ કરવા જોઈએ ને કે ડીલે કરતા હોય. અત્યારે જે છે ચૂંટાયેલા એ કરે છે કે નથી કરતા? કરે છે એમ તો 50-50. આપનો વોર્ડ કયો છે બેન? વાસના વોર્ડ. આપણા જે રાષ્ટ્રપતિ છે કોણ છે ખબર છે? દ્રૌપદી મુર્મુ. ઉપરાષ્ટ્રપતિ કોણ છે ખબર? નો આઈડિયા. દેશના જે ગૃહમંત્રી છે એ કોણ છે ખબર છે? અમિત શાહ. જે આપણા જે ગુજરાતના ગૃહમંત્રી કોણ છે? ભૂપેન્દ્ર પટેલ ને. અને જે મુખ્યમંત્રી છે એ કોણ છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સોરી. આ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે એ કેવા હોવા જોઈએ આપના મતે? ચૂંટાયેલા છે એ એકદમ એમનું કામ બધું પરફેક્ટ કરવા જોઈએ અને આપણે એમને જે આપણા જે એરિયામાં ચૂંટાઈને આવેલા છે એના માટે એમણે એ એરિયાનું પૂરતું ધ્યાન આપવું જોઈએ અને જે પણ બી એના પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવા જોઈએ. તો આપણે એમનું ફરી વખત વિચારીએ કે એ વસ્તુ કરી શકીએ, એમના માટે ચૂંટાઈને લાવી શકીએ એમ. અત્યારે જે ચૂંટાયેલા છે એ આપના વિસ્તારમાં આવે છે ને કામ કરે છે? કામ કરે, સારું છે એમનું. કારણ કે કોણ છે ખબર છે બેન? હા, મેહુલ શાહ છે, અમિત શાહ છે, પછી એક લેડીઝ છે, મને એમનું નામ ભૂલી ગઈ છું. લોકસભાના સાંસદ કોણ છે ખબર છે તમારા વિસ્તારમાં? અમારે મેહુલ શાહ અમિત શાહ ઓળખીએ છીએ અમે. આપ કયા વોર્ડમાંથી આવો? વાસના. આપણા જે વિસ્તાર છે તેમાં ધારાસભ્ય શ્રી કોણ છે? અમિત શાહ, મેહુલ શાહ. અને જે ગૃહમંત્રી છે એ કોણ છે ખબર છે દેશના?
અમિત શાહ. અને આપણા જે મુખ્યમંત્રી છે ગુજરાતના કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. તમારા મતે જે સાંસદ છે એ કેવા હોવા જોઈએ? મોસ્ટલી તો ડેવલપમેન્ટ થવું જોઈએ. જે એરિયા માટે એમને ચૂઝ કર્યું છે તો એ એરિયા માટે એમને સારું કરવું જોઈએ, ડેવલપમેન્ટ કરવું જોઈએ. That's it. આપ સ્ટુડન્ટ છો, આપ કેવી જે સગવડો છે તે માંગી, આમ જે આપની ડિમાન્ડ હોય છે કે ભાઈ આવું હોય તો સારું, આવું, એવું તમારી શું એ છે? એવી છે એજ્યુકેશનમાં એવું જોઈએ છે કે મતલબ જેટલું બને ત્યાં સુધી બધાને એજ્યુકેશનની ફેસિલિટી સારી થવી જોઈએ. જે કટ ઓફ ને બધું બી હોય છે બહુ બધી જગ્યાએ, ફીસ બી બહુ બધી હોય છે કે બહુ જ વધારે બધા કટ ઓફ હોય છે, તો એ બધામાં થોડુંક ધ્યાન રાખે તો સારું.